હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? આજે બહુ જ ટેસ્ટી અને સરસ મજાની રેસીપી લઈને આવી છું. આલુ પરોઠા. તો આલુ પરોઠા છે આપણે બટેટા છે બાફીને એકદમ છૂંદો કરી નાખ્યો છે અને ડુંગળી ઉમેરી છે અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી, અજમો અને આ ગરમ મસાલો છે. અને ત્યારબાદ હવે બાકી બધા મસાલા છે એમાં કોથમીર છે, લીલા ધાણા જે હોય છે એ તમે એડ કરો તો ખૂબ સરસ લાગશે, પણ લીલા ધાણા નહોતા એટલે એની રિપ્લેસમેન્ટમાં અમે સૂકા ધાણા યુઝ કર્યા છે. થોડી હિંગ નાખી છે અને ચટણી પણ થોડી નાખી છે કેમ કે આપણે મરચું નાખ્યું છે, અને હળદર નાખી છે, અને હવે જીરું એડ કરીશું અને મીઠું. હવે બધા મસાલા આપણે ઉમેરી દીધા છે. તો હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તમે આમાં તલ પણ ઉમેરી શકો છો, વટાણા છે એ પણ બાફીને ઉમેરી શકો છો, અ મેગી મસાલો છે એ પણ ઉમેરશો તો ખૂબ સરસ લાગશે. પણ અમે બહુ સાદી રીતે અને જેટલા મસાલા હતા અવેલેબલ એટલા મસાલા એડ કર્યા છે અને બાકી સિમ્પલ આલુ પરોઠા બનાવીએ છીએ. આ રીતે બધું મિક્સ કરી અને હવે આ લોટ બાંધેલો છે એમાં આ રીતે નાની એવી રોટલી બનાવી છે અને થોડો મસાલો હવે ભરશું. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આલુ પરોઠા બહુ અઘરી વસ્તુ છે, બટ એકચ્યુઅલમાં મેં જોયું ને તો બહુ જ ઇઝી છે. તમે પીજીમાં રહેતા હોય કે આવી રીતે જોબ કરતા હોય, સિંગલ હોય, તો જ્યારે પણ ભૂખ લાગી હોય ને તો આલુ પરોઠા બનાવી અને ચા સાથે એક કપ ચા હોય તો તમારું લંચ કે પછી બ્રેકફાસ્ટ થઈ જાય એમ ચાલે. તો આલુ પરોઠા એટલા અઘરા છે નહીં. તમે આવી રીતે બનાવી શકો છો. આ રીતે પછી આપણે એને રોટલી બનાવી લેવાની છે. લોટ છે એ થોડો આમ કડક રાખવાનો છે એટલે જલ્દીથી ફાટે નહીં રોટલી. બધો મસાલો ફિલ થઈ ગયો છે. હવે આપણે તળીશું. બીજી બાજુ બીજો પરાઠો છે એ બનવાનું ચાલુ છે. અને આ પરાઠું શેકાય છે અને આમાં આપણે તમે ઘીથી પણ શેકી શકો છો, બટર પણ યુઝ કરી શકો છો, તેલ પણ યુઝ કરી શકો છો. ખૂબ સરસ આલુ પરોઠા તૈયાર થાય છે. ચલો બધા જમવા. જોઈ શકો છો કેટલી સરસ મજાની એકદમ ફૂલે છે રોટલી, પરાઠું. તો આ રીતે ઘી એપ્લાય કર્યું છે અમે તો, ગાયનું ઘી છે. શું છોકરીઓને એવું લાગતું હોય છે કે આલુ પરોઠા અઘરા છે બનાવવા, પણ બહુ ઇઝી છે. આવી રીતે બટેટા બાફી અને મસાલો તૈયાર કરી તમે એમાં ચાહો એટલા મસાલા એડ કરી શકો છો, પણ ઘણાને એવું હોય ને કે આળસ આવતી હોય કે ના બનાવતા આવડતી હોય તો આ એક વિડીયો છે એકવાર જોઈ લેજો, બહુ ઇઝી છે અને તમે આવી રીતે બનાવી શકો છો અને ખૂબ ટેસ્ટી બન્યા છે. ખૂબ મજા આવે ખાવાની.
સો અમે આલુ પરોઠા સાથે કેચઅપ લીધું છે અને અથાણું લીધું છે. શું થયું? ગરમ છે. કેવું લાગ્યું? આરા છે. હારા છે. તાર મમ્મી બનાવે એવા બેના તો तुम बनाओ ने તમ બનાવે. હવે મેં તને એવું કીધું તું કે તારે એવું બોલવાનું છે કે ટેસ્ટી બન્યા છે એમ. टेस्टी એ હારા બન્યા એવું નથી બોલવાનું, ટેસ્ટી બન્યા. टेस्टी હરખું બોલ ને. टेस्टी ખરેખર હવે તો ખાવામાં ધ્યાન છે પણ તું ટેસ્ટી બન્યા છે એમ તો બોલ. टेस्टी बने સરસ. હવે બીજું પછી મેં તને કંઈક બોલવાનું કીધું હતું ને. અરે પછી પેલું કીધું હતું ને માસી બધા ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. सब्सक्राइब कर देजो ने लाइक कर देजो ने शेयर कर देजो. હા હું ખાવા બેસું છું. हाँ बस